હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો કેમ છો તમે બધા? તો અત્યારના પોરમાં મારે ગાડી લઈને ઈશાને મૂકવા જવાનું છે। આપણે ગાડી લઈને નીકળી જાઉં ને આજ ઓચિકતાની ફૂલ ટાઈટ નીકળી છે, ફૂલ વાવડો છે એટલે ફૂલ ટાઈટ પડી ગયા હતા। ઉપરથી મમ્મીએ ફરિયામાં પાણી છાંટ્યું, બહુ ટાઈટ પડે છે। ત્યાર ઘરનું લાંબા ટૂંકું કામ થઈ ગયું છે ને આંબાની લાંબા ટૂંકી કેરી ખરી ગયું છે। થોડા ઘણા મોર રહ્યા આવે તા રહી જાય તો સારું। એટલે ચિકતાનું ખંભાળી જવાનું થયું સ્કૂટી લેવા હાટું। સ્કૂટીનો છેડો ભરી ગયો તો લઈને આવી ગયા ને તરબૂચ વરબૂચે લઈ લીધું। હવે જ્યાં ખોડિયાર મંદિરે પૈકી લાગતા આવી ઊંધા રસ્તે આવી ગયા પણ હવે હાલીને વયા જાવ। અહીંયાથી રસ્તો તો ઓલો જાય છે, આવી આ રસ્તે ગયા। લલિયાના ખોડિયાર માતાજીનું મંદિર ને અહીંયા હે ગુનો વાર રોડ है। અહીંયા શું है, थड़ो लागे અહીંયા કંઈક ને આ મંદિર है। અમે આવી ગયા હે ખોડિયાર માતાજીના મંદિરે। પૈકી લાગી અને પછી ઘરે જાઉં। જાતા હતા સ્કૂટી લેવા પણ અહીંયા પૈકી લાગતા જાય એ વાત ભેગા પેલા કોઈ દી આવ્યા નથી। અહીંયા ખોડિયાર મંદિરે 2-3 કૂતરા બેઠા। અમને લાગ્યું કે ભાઈએ પણ એ કંઈ બોલ્યા હતા નહીં। વરલાનો ને એકદમ ફૂલ ઘાટો છાંયો હે અહીંયા। વાંકો રહેતું એ લાગે મસ્ત બધી સગવડ છે અહીંયા। અહીંયા હે માતાજીનો ખૂનો હે, બધે પૈકી લાગી લીધું। જવાનું મન નથી થતું પણ જવું જોઈએ, મોડું થાય એટલે। તો જો અમારા ગામના હુતાર ડેલો કરવા આવ્યા હતા। ડેલો કરવાની જગ્યાએ આ પિલર તોડી નાખ્યો અને પછી આવી રીતના દોર્યું। અત્યારે પોરમાં ઈ સાડીને તેડી આવી કાંઈ સાડી અત્યારે વાડીએથી જાય હે ઘરે। અહીંયા ખાવાનું હે તરબૂચ, કાં ભાઈ? તરબૂચ, હા।